નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે લોકો પીટીસીની અંદર એડમિશન લેવા માગે છે એ લોકો માટે જાહેરાત આવી ચૂકી છે કે જે લોકોને પીટીસીમાં એડમિશન લેવું છે એ લોકો જે પીટીસી ડીપી નામની જે વેબસાઇટ છે, પીટીસી ડીપી ગુજરાત એ નામની વેબસાઇટ એના ઉપરથી જે છે એ ફોર્મ ભરી શકશે, અથવા તો ડીપી ગુજરાતી.in ઉપર જઈને ફોર્મ ભરી શકશે. ક્યારે ફોર્મ ભરાશે? તો 24/6 છે, અહીંયા તો તમને તારીખ આપેલી છે 24/6 ને સવારે 10 કલાકથી તમે છે એ ફોર્મ ભરી શકશો. ક્યાં સુધી? તો કે 5/7/2026 રવિવાર રાત્રિના 12 વાગ્યા સુધીમાં. તો આ હતી આપણે જે ભરતીની વાત કરીએ છીએ, ભરતી અહીંયા લીધેલી છે કે ભાઈ આપણે જે પીટીસીની અંદર જે લોકોને એડમિશન લેવાનું છે એના માટે ખાસ. હવે લાયકાતની વાત કરીએ તો લાયકાતની છે ઉચ્ચતર માધ્યમિકનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અથવા તો વ્યવસાયલક્ષી જે છે એ ઉત્તર બુનિયાદી કે જે શિક્ષણ મેળવેલું છે તમે 11-12ની અંદર, એ 12મા ધોરણના શિક્ષણ આધારિત તમને જે માર્ક આવેલા છે એના આધારિત તમને એડમિશન મળશે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ. અને લઘુત્તમ લાયકાત છે એ પણ અહીંયા આપેલી છે કે ઉમેદવારે છે ધોરણ 12ના નિયત કરેલ જે પ્રવાહો છે એની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા છે 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. આ એક છે કે લઘુત્તમ લાયકાત 50% ગુણ તો હશે, એટલે એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો એમાં જે અનામત કેટેગરીની અંદર આવે એટલે કે SC ST કે OBC એ લોકોને એમાં છે 45% ગુણ જોવા મળશે. તો 45% ગુણ આવેલા છે તો પણ ચાલશે એ લોકોને. પછી ત્યારબાદ જે આપેલું છે માધ્યમ, તો ધોરણ 10 અને ધોરણ 12માં જે માધ્યમ ઉપર તેને કરેલું છે એ માધ્યમમાં જ પ્રવેશ કરી શકશે, એટલે કે ગુજરાતી માધ્યમ છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ છે તો અંગ્રેજી. વયમર્યાદાની વાત કરીએ તો 1/7/2026ના રોજ કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? 30 વર્ષની ઉંમર એનાથી વધુ ન હોવી જોઈએ. 30 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. અને એમાં પણ જો કેટેગરીવાળા હશે તો એ લોકોને પાછો લાભ મળશે. કેટેગરીવાળા જે લોકો છે એને 5 વર્ષની છૂટછાટ મળે, એટલે કે 35 વર્ષની આસપાસ સુધી તે શું કરી શકશે? અરજી કરી શકશે. એટલે અનામત બેઠકનો લાભ મળશે. પછી અનામતમાં પાછી 7% અનુસૂચિત જાતિને મળશે, 15% અનુસૂચિત જનજાતિને, અને કેટેગરી વાઇઝ જે 5% છે એ આપણે જે ઓબીસી કેટેગરીમાં લાભ મળશે. અને આ રીતના તે ઉમેદવારોને લાભ મળતો તમને જોવા મળશે. 27% અનામત મળશે. અને બીજા છે 10% નબળા જે વર્ગના ઉમેદવારો છે એને 10% બેઠકનો લાભ મળતો જોવા મળશે. હવે NCTE માન્યતા સંસ્થા છે એ 2026-23માં ડીપીએડમાં જે છે અભ્યાસક્રમ ચલાવે છે એ NCTEની વેબસાઇટ ઉપર માન્ય સંસ્થાઓના નામ જે જાહેર છે, એટલે કે DPE ગુજરાત government.in ની અંદર જશો, તેના ઉપર પીટીસી વિભાગના જે મૂકેલ નિયમો છે એ નિયમોની જે માહિતી છે એના આધારિત તમે છે ઈમેલ આઈડી અથવા 30/6/2026 સુધીમાં તમે શું કરશો કે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા જે ઈચ્છા ધરાવે છે એ દસ્તાવેજ એને મોકલવાના રહેશે સંસ્થાઓ માટે. અને આ રીતના તમારે છે એ જાહેરાત આવેલી છે. ખાસ યાદ રાખવાનું છે કે તમારે તારીખ છે ક્યારથી શરૂ થશે? તો તમારા ફોર્મ ભરવાની તારીખ છે એ 24 તારીખથી શરૂ થાય છે અને સવારે 10 વાગ્યાની આસપાસ ફોર્મ ભરવાનું શરૂ થશે. તમારે 5 તારીખ સુધીમાં તે ફોર્મ ભરી દેવાના છે. એટલે કોઈ પણ બાકી ન રહે એનું ધ્યાન રાખવાનું છે. વેબસાઇટની જો વાત કરું તો વેબસાઇટ છે એ તમને અહીંયા હું બતાવી દઉં. તો આ તમારી છે એ વેબસાઇટ છે dpgujarat.in. અહીંયા તમારું છે કોલમ જો ખુલ્લું છે કે એની અંદર લખેલું છે કે ઓનલાઈન અરજીની તારીખ 24/6/2026 સવારે 11 કલાકની આસપાસ શરૂ થશે અને ઉમેદવારો અહીંયાથી ફોર્મ ભરી શકશે. એટલે કોઈને પણ ફોર્મ ન ભરવાનું જરૂરી છે, ખાસ યાદ રાખવાનું છે. અહીંયા હું તમને ફોર્મ કઈ રીતના ભરવું એનો પણ વિડીયો લઈને આવીશ. તો ચેનલમાં જોડાઈ જજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.